ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ. ઘણા સમય પહેલા કોઈ એક શહેરમાં ગટ્ટુ નામનો 7 વર્ષનો એક છોકરો તેના મમ્મી પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુ ભણવામાં અને રમતગમત બધામાં ખૂબ જ સારો હતો. તેથી તેના મમ્મી પપ્પા અને તેના ટીચર તેનાથી ઘણા જ ખુશ હતા. ગટ્ટુના ક્લાસમાં જ રાહુલ નામનો એક છોકરો પણ ભણતો હતો. ગટ્ટુ અને રાહુલ ખૂબ જ સારા મિત્રો હતા, પણ ગટ્ટુ જેટલો જ સીધો સાધો હતો, રાહુલ એટલો જ તોફાની હતો. તેના મગજમાં હંમેશા કોઈ ના કોઈ શૈતાની ચાલતી જ હોય. એક દિવસ ટીચરે ક્લાસમાં બધા જ બાળકોને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારી બધાની ઇંગ્લિશની ટેસ્ટ છે, એટલા માટે કાલે બધા સારી રીતે વાંચીને આવજો. અને યાદ રાખો, જેના ઓછા માર્ક્સ આવશે તેને હું પ્રિન્સિપલ સરના પાસે લઈને જઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. પ્રિન્સિપલ સર તો ખૂબ જ ખીજાય છે, એટલા માટે કાલે હું બરાબર વાંચીને આવીશ. સ્કૂલના છૂટવા પર ગટ્ટુ સીધો પોતાના ઘરે ગયો અને જમીને વાંચવા માટે બેસી ગયો. વાંચતા વાંચતા સાંજ પડી ગઈ. ત્યારે જ અચાનક રાહુલ ગટ્ટુના રૂમમાં આવ્યો. અરે રાહુલ, તું મારા ઘરે ક્યારે આવ્યો? હું તને પાર્કમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલ આપણે પાર્કમાં રમવા માટે જઈએ. પણ હું આજે પાર્કમાં નહીં જઈ શકું. મને 2 લેસન હજી યાદ કરવાના છે. તું પણ જઈને ઇંગ્લિશના ટેસ્ટની તૈયારી કર. તને તો ખબર છે, હું કેટલા પણ પ્રયત્ન કરું, મને આ લેસન યાદ જ નથી રહેતા. ઠીક છે, તો તું જઈને પાર્કમાં રમ અને એક્ઝામમાં તું મારી કોપી કરીને પાસ થઈ જજે. બીજા દિવસે તે બંનેએ એવું જ કર્યું. જેવી ટેસ્ટ શરૂ થઈ, ગટ્ટુએ પહેલા જલ્દી પોતાનું પેપર ખતમ કર્યું અને પછી ધીમેથી તેની બાજુમાં બેઠેલા રાહુલને પોતાના પેપરમાંથી ચીટિંગ કરાવી આપી. રાહુલના એટલા બધા માર્ક્સ જોઈને ટીચર વિચારમાં પડી ગયા. રાહુલ તો આખો દિવસ મસ્તીમાં જ લાગી રહે છે, તેના 10 માંથી 10 માર્ક્સ કેવી રીતે આવી શકે છે? આ વિચારીને ટીચરે ક્લાસમાં સ્ટુડન્ટ્સને કહ્યું, સ્ટુડન્ટ્સ, કાલે તમારા બધાની મેથ્સની ટેસ્ટ હશે. આ સાંભળીને ગટ્ટુએ રાહુલને કહ્યું, રાહુલ, તું ચિંતા ના કર, હું કાલે પણ તને આમ જ ચીટિંગ કરાવી દઈશ. બીજા દિવસે પણ બંને હંમેશાની જેમ એક સાથે ટેસ્ટ આપવા બેઠા. પણ ત્યારે ટીચરે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, તું અહીં સોનાની સાથે બેસી જા. પણ ટીચર, હું તો હંમેશા રાહુલની સાથે જ બેસું છું. પણ આજે તું આ સીટ પર બેસીશ. ટીચરનું આવું કહેવા પર ગટ્ટુ સોનાની પાસે આવીને બેસી ગયો અને રાહુલને એકલા બેસીને ટેસ્ટ આપવી પડી. ગટ્ટુએ ઉદાસ મનથી જલ્દીથી પોતાનું પેપર ખતમ કરી દીધું. પણ રાહુલ એ જ વિચારતો રહ્યો કે મને તો એક પણ ક્વેશ્ચનનો આન્સર નથી આવડતો, હું શું કરું? રાહુલના ફેલ થવા પર ગટ્ટુ અને રાહુલ રડવા લાગ્યા. તે કીધું હતું તું મને તારા આન્સર શીટમાંથી ચીટિંગ કરાવી દઈશ. સોરી રાહુલ, પણ ટીચરે મારી સીટ જ બદલી નાખી. તે બંનેને રડતા જોઈને ટીચર તેમની પાસે આવી અને તેમને સમજાવતા કહેવા લાગી, રાહુલ, હું જાણતી હતી તું હંમેશા ગટ્ટુની આન્સર શીટમાંથી ચીટિંગ કરીને પાસ થાય છે, એટલા માટે જાણી જોઈને મેં તમારા બંનેની સીટ બદલી નાખી હતી. અને ગટ્ટુ, રાહુલ કરતા વધારે આ શીખ તારા માટે છે. સારા મિત્રો પોતાના મિત્રને ખોટું કરવાથી રોકે છે, ના કે તેમની ભૂલોને સંતાડીને તેમને બચાવે છે. તો બાળકો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે આપણા મિત્રોની ભૂલોને છુપાવવી ના જોઈએ, પણ એક સારા મિત્રની જેમ પોતાના મિત્રને ખોટું કરવાથી રોકવા જોઈએ.